નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 28 એપ્રિલ 2025 ને મિત્રો સોમવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ મિત્રો તો ડૂમ નંબર 2માં જોઈએ તો મિત્રો 10 પિલોર જેવી મિત્રો આવક રહેલી છે. તેમજ મિત્રો ડૂમ નંબર 1ની વાત કરીએ તો મિત્રો 3 પિલોર જેવી એમાં પણ આવક જોવા મળી રહેલી છે. એટલે કે ટોટલ મિત્રો 13 પિલોર જેવી મિત્રો હાલ આવક આજની જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજની વાત કરીએ તો અહીંથી 2 નંબરના ડૂમમાંથી હમણાં થોડી જ વારમાં શરૂઆત થવાની છે. તો હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. 486 રૂપિયા 486 મિત્રો 490 રૂપિયામાં ટુકડા વેચાણા છે. જોઈ શકો છો તમે 490 રૂપિયા ભાવ છે એનો. નવો નંબર ક્યાં કે 484 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે, મિલબર ક્વોલિટી માલ છે. જોઈ શકો તમે 484 માં વેચાણું છે માલ. મિત્રો 518 રૂપિયામાં આ લોકવન વેચાણું છે. જોઈ શકો છો મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે. 518 રૂપિયા ભાવ થયો છે લોકવન ઘઉં. 510 15 20 25 30 મિત્રો 526 રૂપિયા ભાવ થયો છે આ ટુકડાનો. જોઈ શકો છો 526 રૂપિયા. 516 રૂપિયા 516 100 રૂપિયા 18 મિત્રો 536 રૂપિયામાં આ માલ વેચાણો છે. લોકવન ઘઉં છે ને થોડીક સારી ક્વોલિટીમાં છે. જોઈ શકો છો 536 રૂપિયા ભાવ છે તે લોકવનનો. મિત્રો 546 રૂપિયામાં આ ટુકડા વેચાણા છે. સારી ક્વોલિટીમાં છે. જોઈ શકો છો 546 રૂપિયા ભાવ છે આનો. તો મિત્રો 500 રૂપિયા પૂરા ભાવ થયો છે એના. 500 રૂપિયા પૂરો ભાવ છે. તમે જોઈ શકો છો મિત્રો આ ટુકડા છે મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે. 500 રૂપિયા પૂરો ભાવ છે. બાર લઈ લઉં મિત્રો 512 રૂપિયા ભાવ થયો છે આ લોકવન ઘઉંનો. જોઈ શકો છો તમે. અને દાણે થોડુંક ઝીણે જાડું છે. 512 રૂપિયા ભાવ થયો છે મીડિયમ એવરેજ ક્વોલિટીમાં. 512 રૂપિયા ભાવ થયો છે લોકવન ઘઉં. મિત્રો 496 રૂપિયા ભાવ થયો છે આનો. વામન ટુકડા છે. 496 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે. તો મિત્રો 550 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો સારી ક્વોલિટીમાં છે થોડુંક. 550 રૂપિયા ભાવ છે. ટુકડા ઘઉં છે 496 550 રૂપિયામાં. મિત્રો 546 રૂપિયામાં આ ટુકડા વેચાણા છે. જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 546 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો બજાર વિશેની વાત કરી તો મિત્રો સેમ શનિવાર જેવું જ મિત્રો આજે પણ બજાર જોવા મળી રહેલું છે. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.